ચલો ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ આજના લાઈવ સેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મારો અવાજ વિડિયો તમારા સુધી ક્લિયર પહોંચે છે? અવાજ વિડિયો ક્લિયર આવે છે? કેમ છો બધા? મજામાં છો? ઘણા લાંબા સમય પછી ફરી વખત આપણે આજના આ લાઈવ સેશનમાં આપની બેચની અંદર ઉપસ્થિત થયા છીએ. તમારા બધાની રિક્વેસ્ટ હતી એટલે આપણે એક જોરદાર સેશન તમારા માટે લઈને આવ્યા છીએ. મારા અવાજ અને વિડિયોનું કન્ફર્મેશન આપ્યા પછી તો આજના આ લાઈવ સેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જિંકલ પંડ્યા કે સર તમે તો આજે ભારે કરી. શું ભારે કરી બેન? ક્યાં બેન? જિંકલ બેન શું ભારે કરી? મને કયો તો મને ખબર પડે કે મેં શું ભારે કરી. મને ખબર નથી. હે ભાઈ, પરસેવાની સાહિતી જે લોકો ઈરાદા લખે છે, એ ભાઈ પરસેવાની સાહિતી જે લોકો ઈરાદા લખે છે એના મંઝિલના પાના ક્યારે કોરા નથી હોતા. હે ભાઈ, પરસેવાની સાહિતી જે લોકો ઈરાદા લખે છે એના મંઝિલના પાના ક્યારે કોરા નથી હોતા. ચાલો તો શરૂઆત કરીએ આજના લાઈવ સેશનની. ધ્યેય વાક્યો આપણે ભણવા છે. ઘણી બધી એવી શૈક્ષણિક સંસ્થાઓ છે અને એના ધ્યેય વાક્યો છે જે પરીક્ષા માટે અતિ મહત્વના છે. એ આપણે આજે ભણવા છે. જો મારા શબ્દોથી તમને જો તાકાત મળતી હોય તો ખરેખર આ શબ્દો હું દરરોજ બોલવા માટે રેડી છું. અને દોસ્તો એ તમને વાત કરી દઉં તમને. સાહેબ આજે ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન છે અને આજે મારો અવાજ ખૂબ બેસી ગયો છે. હા જિંકલબેન, મારી તબિયત ખરાબ છે એ વાત 100%ની છે. કેમ કે આજે છે ને વર્કલોડ બહુ વધારે પડતો હતો. તમને ના કહેવાય પણ તોય કહું, 8 થી 10 સવારે, પછી પાછું 10:30 થી 12:30 આ 2 લેક્ચર મારા હતા ઓફલાઈન ની અંદર. કાલે સેમ ટુ સેમ આની આ સિચ્યુએશન શનિ રવિ 2 દિવસ કન્ટિન્યુ છે. પછી સાહેબ 1 વાગ્યાથી આપણે યુટ્યુબ ઉપર હતા. પછી પાછા 4 થી 6 આપણે પાછા બેચમાં હતા. 6:30 થી જેવી ટીપીઓ ની બેચ હોય, 6:30 થી 9:30 હજી પૂરું જ કર્યું ટીપીઓ ની બેચમાં. હવે 8:30 માં તમારી બેચ ને એ પૂરું થાય પછી 10:30 વાગે ક્વિઝ કોમ્પિટિશન. ઓ ભાઈ ઓ. હે ભાઈ તમે જોવો તો ખરી. પછી અવાજ બેસી જ જાય ને. અને સાહેબ આવતીકાલે છે ને એક સરસ મજાનું આયોજન છે. તમને જણાવી દઉં કે આવતીકાલે આવતીકાલે યુટ્યુબ ઉપર લેક્ચર છે. તમારે છે ને 2 લેક્ચર આઈએમપી છે આજે અને કાલે. બે સરસ મજાના યુટ્યુબ ના લેક્ચર છે. આ બંનેમાં તમારે જોડાવાનું છે. આજે રાત્રે 10:30 વાગે આપણે ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન છે. આ ક્વિઝ કોમ્પિટિશનમાં બધા જોડાઈ જજો હો. હા, જેમાં આપણે શિક્ષણના પ્રશ્નો પૂછીશું. શિક્ષણને લગતા 30 પ્રશ્નો પૂછીશું. અને સાહેબ આવતીકાલે 9 વાગે પરીક્ષાનું અપડેટ આપવામાં આવશે. બરાબર. આ પરીક્ષાનું અપડેટ માહિતી આવી ગઈ છે પણ મારે ચેતન સરને મળવાનું બાકી છે. એટલે હું ચેતન સરને મળી લઉં. એની પરીક્ષાની અપડેટ માહિતી અમને મળી ગઈ છે. અને તમને જણાવી દઉં કે આવતીકાલે રવિવારે શિક્ષણ વિભાગની અંદર અહીંયા ઘણા બધા કર્મચારીઓ જે શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા છે એમને જમવાનું પણ આયોજન છે. બરાબર છે. એટલે ત્યાંથી પણ ઘણી બધી માહિતી મળવા પાત્ર થવાની છે. હવે શું માહિતી મળે એ હું આજે તો ના કહી શકું તમને. કાલે રાત્રે 9 વાગે એક્ઝામ વિશેની માહિતી આપીશું. પરીક્ષા અપડેટ. ઘણા બધા અધિકારી શ્રીઓ છે. આવતીકાલે રવિવાર છે તો ગાંધીનગરની એક જગ્યા છે કે ત્યાંથી બધા લોકો જમવા એકઠા થવાના છે. કઈક ફંક્શન છે. શું ફંક્શન છે તો મને ખબર નથી પણ ચેતન સર જવાના છે તો જોડે જોડે હું પણ જવાનો છું. તો આપણે ત્યાંથી કઈક પરીક્ષાનું અપડેટ તમારા માટે મળે એવું કઈક આપણે જોઈશું. અધિકારી શ્રીઓને મળીશું.
ચેતન સર છે, એમણે કીધું સર તમે પણ મારી સાથે આવજો, તો કાલે હું પણ એમની સાથે જવાનો છું. તો એવા મોટા મોટા અધિકારીશ્રીઓ જે ગુજરાત વિભાગમાં, એમાં પણ ગુજરાતમાં ખાસ શિક્ષણ વિભાગમાં કામ કરતા હોય, એટલે આ આયોજન કાલે બપોરે કઈક ખબર પડે, ચેતન સરને હજુ મળ્યો નથી, એમને મળીશ તો પણ માહિતી મળશે. અને પરીક્ષા અપડેટ કાલે રાત્રે 9 વાગે યુટ્યુબ ઉપર આપવામાં આવશે. એટલે એક લેક્ચર આ તમારા માટે અગત્યનો રહેશે. શું છે એ કાલે જ ખબર પડશે, શું રહેશે એ કાલે જ ખબર પડશે. અને આજે ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન છે. આ બે લેક્ચર તમારા માટે મહત્વના છે. કાલે બધા 9 વાગે યુટ્યુબ ઉપર આવી જાજો અને આજે ક્વિઝ કોમ્પિટિશનમાં જોડાઈ જજો 10:30 વાગે. ડન. હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. શૈક્ષણિક સંસ્થા સાથે ધ્યેય વાક્યો. સાહેબ આ એક મુદ્દો ભણાવવાનો બાકી હતો આપણી બેચમાં. તમારામાંથી ઘણા મિત્રો એવું કહેતા હતા, ઘણાએ મને પર્સનલ મેસેજ કર્યા કે સર તમારે છે હજી ધ્યેય વાક્યો ભણાવવાના બાકી છે અને અમુક વ્યાખ્યાઓ પણ ભણાવવાની બાકી છે. તો મેં એના માટે ખાસ આ સેશનનું એરેન્જમેન્ટ કર્યું છે. આમ તો શિક્ષણનો આપણો બધો જ સિલેબસ આપણે કમ્પ્લીટ કરાવી દીધો છે. NEP 2020 હોય, RT એક્ટ હોય, RTI રૂલ્સ હોય કે પછી RTI હોય જે તમને ચેતન સરે કરાવ્યું, શિક્ષણનું કરંટ હોય એના પણ લેક્ચર્સ વચ્ચે આપણે લીધા છે. પછી શિક્ષણ વિશેષના લેક્ચરો પણ તમારી બેચમાં આવ્યા છે. પછી તો કે ભાઈ શિક્ષણના પંચો, શિક્ષણની નીતિઓ ભણાવી દીધી, શિક્ષણમાં ટેકનોલોજી ભણાવી દીધું, એટલે કે ICT ભણાવી દીધું છે, શિક્ષણની સંસ્થાઓ ભણાવી દીધી છે, બરાબર. પણ હવે શિક્ષણનું કરંટ એ ભણ્યા, પણ અમુક 2-3 પોઈન્ટ બાકી હતા, એટલે એ લોકોએ મને કીધું કે ભાઈ ધ્યેય વાક્યો અને થોડી ઘણી વ્યાખ્યાઓ કરાવી દો તો સારું. તો એના માટે મેં આ લેક્ચર છે અરેન્જ કર્યો છે. બાકી આપણી આ બેચની અંદર શિક્ષણ છે એ આખું પૂરું થઈ ગયું છે. અમુક બાબતો જે કાંઈ હશે વચ્ચે વચ્ચે રિવિઝન સેશન રાખતા રહીશું આપણે. હા અંજલિબેન, એના માટે ઓફિસ નંબર ઉપર સંપર્ક કરજો. એ ડિપાર્ટમેન્ટ પાછું અલગ છે એટલે મને ઓછો આઈડિયા હોય એટલે. હા, અમુક મેન બાબતનું રિવિઝન વચ્ચે વચ્ચે આપણે કરતા રહીશું. તો આ બે સેશનમાં કેટલા લોકો જોડાશે કન્ફર્મેશન આપી દો. મોટા ભાગના મિત્રો લાઈવ આવી ગયા છે. શરૂઆત કરી દઈએ છીએ આપણે આજના લેક્ચરની. હા, તલાટીની પણ ભરતી આવી ગઈ છે. એમાં પણ આપણે ફોર્મ ભરવાના છે, બધાએ ભરવાના છે ને એ પણ પરીક્ષા આપવાની જ છે. હા, એપ્લિકેશનમાં મનોવિજ્ઞાન માટે પણ સ્પેશિયલ લેક્ચર્સ લાવીશું. ચલો, ભણવા માટે રેડી હોય તો કમેન્ટમાં યસ કરી દેજો. અને આ બે લેક્ચર એટેન્ડ કરવાના છે એ બધાએ કરવાના છે. ખાસ મને એકવાર કમેન્ટમાં યસ કરી દેજો. ઓકે અંજલિબેન, જે કાંઈ મને ખ્યાલ નથી એટલે હું એક વખત જાણી લઈશ, પછી મને બીજી વાર તમે જણાવજો. શું બાકી છે? સરળતાફતર કયો ટોપિક બાકી છે? હા, તલાટીના ફોર્મ ક્યારે ભરાશે એની અપડેટ તમને મળતી રહેશે. દિવ્યા પરમાર, તમે શું લખ્યું છે? સરળાફતર એટલે સરળાફતાર. હા, શાળાના ડ્રાફ્ટ. ઓકે. શાળાના ડ્રાફ્ટ બાકી, કઈ વાંધો નહીં. હવે આપણે આ શરૂ કરીએ. શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપના, તેના ધ્યેય વાક્યો છે. કાલે પરીક્ષા વિશે અપડેટ માહિતી આપણે રાત્રે 9 વાગે આવશે, એમાં જોડાઈ જજો. અને આજે 10:30 વાગે ક્વિઝ કોમ્પિટિશનમાં પણ આપ જોડાઈ જજો. આ છત્રપાલસિંહ સોલંકી, સાચી વાત છે, સાચું છે. હવે જો સાહેબ, એક વસ્તુઓ ભણીએ અને આના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. આપણે બે જ વસ્તુ શીખવાની છે કે એનું સ્થાપના વર્ષ અને ધ્યેય વાક્ય. ડન. સ્થાપના વર્ષ અને ધ્યેય વાક્ય. સાહેબ પહેલો પ્રશ્ન NCERT. તો NCERT છે એનું ધ્યેય વાક્ય શું છે? તો કે વિદ્યા અમૃતમ શ્રુતે. વિદ્યા અમૃતમ શ્રુતે. અને એનું સ્થાપના વર્ષ 1961 છે. આ NCERT નો સિમ્બોલ છે. આ NCERT નો સિમ્બોલ છે. યાદ રાખવાની ટ્રીક પણ આપણે લેતા જઈએ. વિદ્યા અમૃતમ શ્રુતે. અમૃતમ અમૃત આપે છે. વિદ્યા અમૃત NCERT જે છે સાહેબ, NCERT એ આપણી ગુજરાત માટેની એક માન્ય સંસ્થા એટલે કહી શકાય કે GCERT છે ને NCERT ની નીચે કામ કરે છે. એટલે કે સાહેબ સૌથી મહત્વની સંસ્થા હોય ને તો MHRD. MHRD ની નીચે કોઈ સંસ્થા કામ કરતી હોય ને તો એ NCERT. NCERT ની નીચે કોઈ સંસ્થા કામ કરતી હોય ને તો એ GCERT. GCERT ની નીચે કોઈ સંસ્થા કામ કરે તો ડાયટ સંસ્થા. પછી BRC ને CRC ને આવી બધી સંસ્થા આવે છે. MHRD ની જે સ્થાપના છે
એ 26 સપ્ટેમ્બર 1985 માં થઈ છે. બાકી બધાની સ્થાપના આજે આપણે જોવાના જ છીએ. સ્થાપનાનું વર્ષ બધાનું જોશું અને ધ્યેય વાક્ય પણ જોશું. MHRD નું નામ અત્યારે બદલી નાખ્યું છે, જેને તમે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ તરીકે ઓળખો છો, જેનું નામ અત્યારે થઈ ગયું છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. બરાબર. હવે આપણે બધી જ બાબતો ભણીએ તો NCERT જે છે એ અંતર્ગત સાહેબ આપણી એક એવી સંસ્થા કહી શકાય, અમૃતમ. અમૃતમ અમૃતમ એટલે ત્યાંથી યાદ રહી જાય. NCERT એટલે વિદ્યા અમૃતમ શ્રુતે. વિદ્યા અમૃતમ શ્રુતે. સ્થાપના વર્ષ 1961. સાહેબ ધ્યેય વાક્ય પરીક્ષામાં ઘણી વખત પૂછાણા છે. ઘણી વખત પૂછાણા છે. તમારા બધાની કમેન્ટ પણ આવી હતી. કોઈ કે મને પર્સનલ મેસેજ કરી, સર ધ્યેય વાક્ય બધા કરાવી દો. તો હું તમારા માટે 20 જેટલી સંસ્થા, કેટલી 20 કરતા પણ વધારે સંસ્થા છે જેના ધ્યેય વાક્યો લઈને આવ્યો છું, જે બધા તમારે યાદ કરવાના. અત્યારે યાદ જ રહી જવા જોઈએ. પછી એવું નહીં કે એકવાર હું ભણી લઉં, કાલે પાકા કરીશ, પરમ દિવસે પાકા કરીશ, પરીક્ષા આવશે ત્યારે પાકા કરીશ. એ થાય જ નહીં. જ્યારે ભણો ને ત્યારે જ પાકું કરવાનું. જ્યારે ભણો ને ત્યારે જ 80% કામ પૂરું જ કરી નાખવાનું. 20-30% બાકી હોય પછી રિવિઝન કરો ચાલે. ઘણા લોકો છે ને આવું જ કરે છે. અત્યારે સિલેબસ બધા પૂરા થવા આવ્યા ને તો હજુ વિચારે નોટિફિકેશન આવે ને પછી ચાલુ કરીશ. પછી હું એલા ભાઈ પરીક્ષા આવે ત્યારે શું કામ ચાલુ કરવાનું? અત્યારથી મહેનત કરો, અત્યારથી તૈયારી કરો. જ્યારે જે વસ્તુ ચાલે ત્યારે ને ત્યારે પાકી કરો. પછી પરીક્ષા આવે, નોટિફિકેશન આવે, રિવિઝન જ કરવાનું. પછી ખાલી રિવિઝન જ કરવાનું રે વાલા. ચાલ ચાલ આગળ ચાલ. બીજું GCRT ની સ્થાપના 1962 અને એનું સૂત્ર તેજસ્વીના વધીતમસ્તુ. તેજસ્વીના વધીતમસ્તુ. આ એના ગેટનો ફોટોગ્રાફ છે. વિદ્યાભવન ખાતે આવેલું છે. આ એનો ગેટ અહીંયા છે, પણ આ બાજુ દિવાલ છે. ત્યાં તમે ગયેલા હોય તો જો તમે આમ અંદર જાઓ ને એટલે આમ બે રસ્તા છે. એક બાજુ છે ને STTI છે ને એક બાજુ PTTI છે. STTI અને PTTI એટલે શું? પ્રાઇમરી ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. સાહેબ તમને થોડી માહિતી આપું. 1962 ની અંદર જ્યારે GCRT ની શરૂઆત થઈ ત્યારે એની શરૂઆત SI તરીકે શરૂઆત કરવામાં આવી. SI તરીકે એટલે એને સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન કહેવામાં આવે. સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન. 1962 માં જ્યારે શરૂઆત થઈ ત્યારે એની શરૂઆત અમદાવાદમાં થઈ હતી. ક્યાં શરૂઆત થઈ ભાઈ? અમદાવાદમાં. પછી સાહેબ 1988 ની અંદર એને પરિષદમાં સમાવવામાં આવ્યું. પરિષદ એટલે કે કાઉન્સિલ તરીકે એને મંજૂરી મળી, એટલે કે એને પરિષદમાં સમાવ્યું. કાઉન્સિલ તરીકે બન્યું એટલે હવે એનું નામ આપણે GCRT કરી દીધું. પેલા નામ કેવું હતું? SIE, સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન. એટલે કે સાહેબ પેલા એને રાજ્ય શિક્ષણ ભવન નામથી ઓળખવામાં આવતું. ઇન્સ્ટિટ્યૂટ એટલે ભવન થાય, તો રાજ્ય શિક્ષણ ભવનના નામથી પેલા ઓળખાતું. હવે GCRT નામ છે. GCRT એટલે એનું ફૂલ ફોર્મ ગુજરાત કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. અને એને ગુજરાતી નામ શું થાય? ગુજરાત શૈક્ષણિક સંશોધન તાલીમ ભવન. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ અને તાલીમ ભવન એમ લખાય. અને તાલીમ ભવન. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન, આવું એનું ગુજરાતી નામ થાય. જે અત્યારે ક્યાં આવેલું છે? GCRT વિદ્યાભવનની બિલ્ડિંગમાં. અત્યારે હાલ ગાંધીનગરમાં આવેલું. શરૂઆત ભલે એની અમદાવાદથી થઈ, પણ અત્યારે હાલ વિદ્યાભવનની ગાંધીનગરની બિલ્ડિંગમાં આવેલું છે. એમાં સાહેબ PTTI પણ આવે. PTTI નું પૂરું નામ એ ખબર હોવી જોઈએ, પ્રાઇમરી ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, જે GCRT અંતર્ગત કામ કરે છે. પ્રાઇમરી ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. ફૂલ ફોર્મ ખાસ પાકા કરજો. એકાદું ફૂલ ફોર્મ તો પરીક્ષામાં પૂછાશે જ. એકાદું ફૂલ ફોર્મ તો પરીક્ષામાં 100% પૂછાશે જ. પછી એક છે STTI. કયું પૂછાશે અત્યારે ખબર જ નથી, નકર તો હું ના કહી દઉં તમને. સ્ટેટ ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. તમે શિક્ષક બનશો ને જો ગાંધીનગર ટ્રેનિંગ લેવા આવવાનું થશે ને
તો તમે અહીંયા ટ્રેનિંગ લેવા આવશો. જો તમે એકવાર ગવર્મેન્ટ ટીચર બની ગયા, અને ગાંધીનગર જો ટ્રેનિંગ લેવા આવવાનું થયું તો તમારે આ જગ્યાએ ટ્રેનિંગ લેવા આવવાનું થશે. જીસીઆરટી ના વિદ્યાભવન બિલ્ડિંગમાં આ સાઈડમાં દિવાલ છે અને અહીંયાથી એનો મેઇન ગેટ છે અંદર જવા માટેનો. રેડી? અને એનું ધ્યેય વાક્ય શું છે? તેજસ્વીના વધીતમસ્તુ. સાહેબ એનું જે સિમ્બોલ છે એ સિમ્બોલ ઉપર કોનું ચિત્ર છે એવો પ્રશ્ન પૂછાણો હતો. કોનું ચિત્ર છે? હંસ, કમળ અને સુરજ દાદા. હંસ, કમળ અને સુરજ દાદા. સાહેબ હંસ, કમળ, સુરજ દાદાનું ચિત્ર તમને આ જીસીઆરટી ના સિમ્બોલ પર જોવા મળશે. એકવાર આ પ્રશ્ન પૂછાઈ ગયો કે હંસ, કમળ અને સૂરજનું ચિત્ર કોના સિમ્બોલમાં જોવા મળે છે? તો જીસીઆરટી ના સિમ્બોલમાં. ધ્યેય વાક્ય તેજસ્વીના વધીતમસ્તુ. 1962 એની સ્થાપના થઈ ત્યારે એનું નામ એસઆઈએ હતું. અત્યારે એનું નામ જીસીઆરટી છે. તો આમાંથી સાહેબ કોઈ પણ પ્રશ્ન પૂછાય, શું પૂછાવાનું એ ખબર નથી, એટલે આપણે 360 ડિગ્રી બધું ભણી લેવાનું, પછી જે પૂછવું હોય એ પૂછે. પછી સીબીએસઈ બોર્ડ, સેકન્ડરી બોર્ડ ઓફ લખેલું છે નામ, કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ, સીબીએસઈ. કેન્દ્રીય એટલે શું થાય? સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. સેન્ટર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. સેકન્ડરી એટલે શું થાય? માધ્યમિક. લેખું માધ્યમિક. એજ્યુકેશન એટલે શું થાય? શિક્ષા. બોર્ડ એટલે બોર્ડ અને સેન્ટ્રલ એટલે કેન્દ્ર. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ એટલે સેન્ટર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. સ્થાપના થઈ સાહેબ એની 1924 અને સાહેબ એનું ધ્યેય વાક્ય જો અસ્તોમાં સદગમય, એ લખ્યું છે અસ્તોમાં સદગમય. અસ્તોમાં સદગમય છે. સદગમયમાં ગ નીચે લખાઈ ગયો છે એટલે અહીંયા લખી દઉં તમને, અસ્તોમાં સદગમય એનું ધ્યેય વાક્ય. અસ્તોમાં સદગમય એનું ધ્યેય વાક્ય છે. ભાઈ બરાબર દેખાય છે કે આછું દેખાય છે? ઉભા રહો, હું થોડું ડાર્કનેસ લઈ લઉં. ડાર્કનેસ થોડીક, ભલે હું કાળો થઈ જાઉં ચાલશે, પણ તમને દેખાય છે વ્યવસ્થિત? બરાબર દેખાય છે ને ભાઈ? શું લખેલું છે આના ઉપર એ તમને દેખાવું જોઈએ, બીજું કશું નહીં. થોડીક ડાર્કનેસ કરીએ પણ તમને દેખાય એ પૂરતું છે. શું હોય એ જોવાનું આપણે. હા, સેન્ટ્રલ આવશો, સેન્ટ્રલ. યસ, સેન્ટ્રલ. ચલો પછી છે જીપીએસસી. વાહ ભાઈ વાહ, આને તો બધાય ઓળખે છે ભાઈ. જીપીએસસી સાહેબ એક નવાઈની વાત કહું. ભાઈ એક નવાઈની વાત કહું તમને, કેવી પડશે. જીપીએસસી માં એક પ્રશ્ન હમણાં પૂછાણો, રવિવારે નહોતી પરીક્ષા, એમાં શું પૂછાણું ખબર? કે એસએસસી ની સ્થાપના થઈ તો નીચેનામાંથી એની સાથે કઈ બાબતો સંકળાયેલી છે? સર્વ શિક્ષા અભિયાન સાથે કઈ બાબત સંકળાયેલી? ઓપ્શનમાં શું હતું ખબર? એસએસએ, આરએમએસએ અને ટી, આવા ઓપ્શન હતા અને છેલ્લો ઓપ્શન હતો આપેલ તમામ. તો શું જવાબ આવે મને કયો તો? જીપીએસસી. ઓ સાહેબ જીપીએસસી કે બાળકો માટે. હા, આપણે ડાર્ક કર્યું છે. એમાં આ પ્રશ્ન પૂછાયેલો જીપીએસસી ની પરીક્ષામાં. હમણાં જ મને આ જીપીએસસી ના નામથી યાદ આવ્યું. પણ સાહેબ એનું આપણે ખાસ ધ્યેય વાક્ય યાદ રાખીએ તો સાહેબ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. આ જીપીએસસી નું ફૂલ ફોર્મ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. અને સાહેબ એનું ધ્યેય વાક્ય ચયન સત્વશિલા નામ. ચયન સત્વશિલા નામ. ચયનમ લખ્યું છે અને આવડા ઉપર ટપકું છે એટલે ચયનમ થઈ જાય. સત્વશિલાનમ. સત્વશિલા નામ. ચયન સત્વશિલા નામ આવું છે. જીપીએસસી નું ધ્યેય વાક્ય છે. જીપીએસસી ની સ્થાપના 1960 થઈ હતી અને એ પરીક્ષાની અંદર આ પ્રશ્ન હતો. પછી છે પીએસઆઈ ની પરીક્ષા. ભાઈ પીએસઆઈ ની પરીક્ષા લેવાય અને એની અંદર કેવો પ્રશ્ન હતો ખબર? મફત અને ફરજિયાત શિક્ષણ માટે કેટલી ઉંમરના બાળકોને શિક્ષણ મળે? વાહ ભાઈ વાહ, 6 થી 14 વર્ષના બાળકોને. બોલો, પીએસઆઈ માં આવો પ્રશ્ન. મફત અને ફરજિયાત શિક્ષણ અંગેની જોગવાઈ છે, એમાં કયા ઉંમરના બાળકોને શિક્ષણ મળે? બહુ ડાર્ક દેખાય છે? ઓકે 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 ભાઈ, ઓકે. ચાલો આટલું કરી નાખું. એ ના ના સાહેબ, ના ના, તો આટલું રાખીએ. ચાલો આટલું રાખીએ.
તો સાહેબ 6 થી આ પીએસઆઈ માં પૂછવાનું, આ જીપીએસસી માં પ્રશ્ન હતો, પણ 2 પ્રશ્ન શિક્ષણના હતા, જોવા મળ્યા જીપીએસસી પીએસઆઈ ના પેપરમાં. તો આવું બધું આપણને ટેટ ટાટમાં તો પૂછાવાનું જ છે. જીપીએસસી ની સ્થાપના 1960 માં. સાહેબ ધ્યેય વાક્ય ખાસ પાકું કરજો. જો મૂળભૂત અધિકારો કયા ભાગમાંથી લેવામાં આવ્યા, આવો પ્રશ્ન પણ પીએસઆઈ માં હતો. એમ વાહ ભાઈ વાહ. ચલો જવાબ આપો તો. હિરલબેન કે છે આ પ્રશ્ન બોલું છું, મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાંથી લેવાયેલ છે? મેં તમને ભણાવ્યું છે, આવડે તો કમેન્ટ કરો. મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાંથી લેવાયેલ છે? સરસ પ્રશ્ન, વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ ભાઈ, વાહ ભાઈ વાહ. તો સાહેબ મૂળભૂત ફરજો પૂછે, મૂળભૂત ફરજો પૂછે, મૂળભૂત ફરજો પૂછે તો જવાબ આવે બંધારણના ભાગ 4 એમાંથી લેવાયેલું. પણ મૂળભૂત અધિકાર પૂછે, મૂળભૂત અધિકાર પૂછે, મૂળભૂત અધિકાર પૂછે તો જવાબ આવે બંધારણના ભાગ 3 માંથી લેવાયેલું. અને એના માટે તમારે ભણવા પડે અનુચ્છેદ નંબર 12 થી 35. મૂળભૂત ફરજો માટે ભણવું પડે અનુચ્છેદ નંબર 51A. મૂળભૂત ફરજો માટે અનુચ્છેદ 51A અને મૂળભૂત અધિકાર માટે અનુચ્છેદ 12 થી 35. અને મૂળભૂત અધિકાર બંધારણના ભાગ 3 માંથી, મૂળભૂત ફરજો બંધારણના ભાગ 4A માંથી. મૂળભૂત અધિકારનું પૂછ્યું તો જવાબ આવે બંધારણનો ભાગ 3. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, બીજો પ્રશ્ન. યુપીએસસી, વાહ ભાઈ વાહ. યુપીએસસી આ સંસ્થાની સ્થાપના થઈ 1926 માં અને એનું ધ્યેય વાક્ય એક જ છે, સત્યમેવ જયતે. સત્યમેવ જયતે. 12 થી 35 તો મેં લખ્યું, મારથી ભૂલ થઈ ગઈ કઈ? 12 થી 35 તો લખ્યું છે. હા, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. યુનિયન અહીંયા છે ને, અહીંયા આવશે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. યુપીએસસી માં ખાલી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, એમાં યુનિયન શબ્દ લાગશે. આ જીપીએસસી નું નામ છે, યુપીએસસી નું નામ, પણ ખાલી અહીંયા યુ નો ફૂલ ફોર્મ થઈ જશે યુનિયન, બસ. બાકી એમને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. ઓગણીસો 26 માં સ્થાપના, ધ્યેય વાક્ય સત્યમેવ જયતે. સાહેબ આપણને બધા આવડવા જોઈએ. કેટલા ભણ્યા? 5. કેટલા ભણ્યા? 5. એનસીઆરટી અમૃતની વાત હતી, અમૃતમ શ્રુતે વિદ્યા, અમૃતમ શ્રુતે. એનસીઆરટી, જીસીઆરટી વિદ્યા, સોરી તેજસ્વીના વધીતમસ્તુ. બધું આવડે, એક પણ ભૂલાવું ન જોઈએ. એક પણ ભૂલાવું ન જોઈએ ભાઈ, પૂછાય ગમે. એનસીઆરટી વિદ્યા અમૃતમ શ્રુતે, જીસીઆરટી તેજસ્વીના વધીતમસ્તુ. અને આ માહિતી સીબીએસઈ બોર્ડ હસ્તોમાં સદગમય, હસ્તોમાં સદગમય, હસ્તોમાં સદગમય. જીપીએસસી ચયનમ સત્વશીલનામ. કેવું અઘરું છે? અઘરું છે, પણ પાકું તો કરવું પડશે. ચયનમ સત્વશીલાનામ, શયનમ સત્વશીલાનામ. જીપીએસસી ની પરીક્ષા અઘરી હોય એટલે ધ્યેય વાક્ય પણ થોડું અઘરું છે. ચયનમ સત્વશીલાનામ, પણ યાદ રહી જાય જો તમે એને વારે વારે રિપીટ કરો. એટલે હું ખાલી આવી ટ્રીક બનાવું છું. તમને ખબર છે ઓલું ગીત આવે, માય નેમ ઇઝ શીલા, માય નેમ ઇઝ શીલા. કેવું? માય નેમ એટલે મારું નામ શું છે? શીલા છે. એમ સાચું બોલે છે, તારું નામ શીલા છે, સાચું છે? હા, સત્વ છે, સત્વ, સત્ય નહીં પણ સત્વ. સત્વ શીલા નામ, માય નેમ ઇઝ શીલા. યાદ રાખવાની ટ્રીક છો ભાઈ, કોઈ ખોટું ના લગાવશો. સત્વ શીલા નામ. હું આ નામનું ચયનમ કરું છું. ચયનમ 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 ચયનમ. સત્વશીલા નામ ચયનમ ચયનમ ચયનમ. વાહ ભાઈ વાહ, મને તો યાદ રહી ગયું. બસ, તો આપણે યાદ જ રાખવાનું છે. આપણે યાદ રાખવાનું છે. મને ગમે એમ તમે શીખવાડો સાહેબ, પણ પરીક્ષામાં પૂછે ને એટલે મને યાદ આવી જાય, એ મહત્વનું છે. એનસીઆરટી અમૃતની વાત, વિદ્યા અમૃતમ શ્રુતે, વિદ્યા અમૃતમ શ્રુતે. જીસીઆરટી તેજસ્વીના વધીતમસ્તુ, તેજસ્વીના વધીતમસ્તુ. બધું યાદ હોવું જોઈએ સાહેબ, બધું યાદ હોવું જોઈએ. પછી એક આ સીબીએસઈ હસ્તોમાં સદગમય. સદા મને ગમે છે, સદા મને ગમે છે. આસ્તો
એ માં મને સદા ગમે છે. આસ્તો એ માં મને સદા ગમે છે. અસ્તો માં સદગમય એ કોણ? સીબીએસઈ બોર્ડ. એ માં મને સદા ગમે છે. અસ્તો માં સદગમય સીબીએસઈ બોર્ડ. બધું યાદ રહે, પણ થોડું થોડું ટ્રીક બનાવો ને તો યાદ રહે, બાકી નહીં, બાકી નહીં. અને યુપીએસસી તો ખબર છે, સત્યમેવ જયતે સાહેબ. ચાલો વાત કરીએ ત્યાર પછી GSSB વિદ્યાયન બિલ્ડિંગમાં છે અને 1969 ની અંદર એની સ્થાપના થઈ. એનું સૂત્ર તમસોમાં જ્યોતિર્ગમય. તમસોમાં જ્યોતિર્ગમય. તમસોમાં જ્યોતિર્ગમય. GSSB. ચાલો તો સાહેબ GSSB વિદ્યાયન તમસોમાં જ્યોતિર્ગમય. હસતો માણસ, હસતો માણસ. બધા વાહ ભાઈ વાહ, તમે અંકિતભાઈ રાઠોડ સરસ મજાની ટ્રીક આપી, સરસ. તમસોમાં જ્યોતિર્ગમય. તમસો, તમસો, તમસો. તમે છો તો ક્યાં ઉપાધિ છે? હે, તમે છો તો ક્યાં ઉપાધિ છે? તમસો તો ક્યાં ઉપાધિ છે? એટલે તમસોમાં જ્યોતિર્ગમય. GSSB વિદ્યાયન જે છે એનું ધ્યેય વાક્ય છે. પછી GIET નું ફૂલ ફોર્મ શું છે? ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી. ટેકનોલોજી તો ગુજરાતીમાં શું કહેવાય? ગુજરાતને ગુજરાતીમાં ગુજરાત જ કહેવાય. એજ્યુકેશન ને ગુજરાતીમાં શૈક્ષણિક કહેવાય. ટેકનોલોજી ને ટેકનોલોજી કહેવાય. ઇન્સ્ટિટ્યૂટ ને ભવન કહેવાય. અને સાહેબ ક્યાં આવેલું? GIET તો કે વિદ્યા દર્શન. ઓલું કેમ બધામાં વિદ્યા ભવન છે, અહીંયા વિદ્યા દર્શન. 1984 માં સ્થાપના થઈ અને ધ્યેય વાક્ય વિદ્યા ભારતી એજ્યુકેશન ટ્રસ્ટ. આવું જ એક વાક્ય ખાલી એમાં મુકાય છે. વિદ્યા ભારતી એજ્યુકેશન ટ્રસ્ટ, આવું વાક્ય એમાં મુકાય છે. ડન. તો સાહેબ 7 સંસ્થા થઈ, એનું સ્થાપનાનું વર્ષ થયું, એનું ધ્યેય વાક્ય થયું. આ બિલ્ડિંગ નું નામ છે, આ વિદ્યા દર્શન બિલ્ડિંગ નું નામ છે. બરાબર. તો જો સાહેબ સંસ્થાનું નામ શું, બિલ્ડિંગ નું નામ શું, એ પણ યાદ રાખતા જઈએ. GCRT સંસ્થાન, બિલ્ડિંગ નું નામ વિદ્યા ભવન. બસ એવી રીતે અહીંયા પણ હતું. GSSB સંસ્થાનું નામ વિદ્યાયન, એની બિલ્ડિંગ નું નામ છે. GIET સંસ્થા વિદ્યા દર્શન, એની બિલ્ડિંગ નું નામ છે. પછી સાહેબ KCG, તો એનું પણ બિલ્ડિંગ નામ પ્રજ્ઞાપુરમ છે. KCG પ્રજ્ઞાપુરમ. KCG નામની જે સંસ્થા છે એનું ધ્યેય વાક્ય છે, અહીંયા પણ લખ્યું આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતઃ. આનો ભદ્રા કર્તવો, અઘરું નામ છે પણ યાદ રાખવું પડશે. KCG નું નામ છે આનો ભદ્રા કર્તવો યનું વિશ્વત્વત. આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતઃ. આનો ભદ્રા કર્તવઃ યંતુ વિશ્વતઃ. KCG પ્રજ્ઞાપુરમ બિલ્ડિંગમાં, અને એની સ્થાપના 2007 માં થઈ છે. ચલો KCG નું ફૂલ ફોર્મ કેટલાને ખબર છે? ખબર હોય તો કમેન્ટમાં જવાબ આપો. KCG નું ફૂલ ફોર્મ કેટલાને ખબર છે? તો કમેન્ટમાં જવાબ આપજો. આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતઃ. ચલો ભાઈ, KCG નું ફૂલ ફોર્મ કેટલાને ખબર છે? ચલો ખબર હોય તો કમેન્ટમાં જણાવજો. આપણે આગળ વધીએ છીએ. 9મું છે GKS. GKS એટલે ગુજરાત નોલેજ સોસાયટી. GKS નું ફૂલ ફોર્મ છે ગુજરાત નોલેજ સોસાયટી, જેની સ્થાપના 2019 માં થઈ. એનું ધ્યેય વાક્ય છે ગુજરાત નોલેજ સોસાયટી, એટલે એ વાક્ય જ છે ગુજરાત નોલેજ સોસાયટી. KCG નું ફૂલ ફોર્મ છે નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત. કેવું નામ છે? નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત.
આજે કેવું છે, થોડુંક અવાજ બેસી ગયો છે, થોડુંક હવે ઘણા લેક્ચર થયા છે ને જમ્યું નથી એટલે થોડુંક આમ તબિયતમાં આમ શું કહેવાય થોડુંક, પણ આપણે આ ધ્યેય વાક્ય પૂરા કરશું. ચલો, કેસીજી પ્રજ્ઞાપુરમ ઈસવીસન 2007 આનો ભદ્રા કત્વો યનુ વિશ્વત, આનો ભદ્રા કત્વો યંતુ વિશ્વત, આવું એનું ધ્યેય વાક્ય છે. કેસીજી એટલે નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત, પ્રજ્ઞાપુરમ બિલ્ડિંગમાં એ આવેલું છે. પછી વાત કરીએ જીકેએસ, ગુજરાત નોલેજ સોસાયટી, ધ્યેય વાક્ય છે ગુજરાત નોલેજ સોસાયટી. સાહેબ એસએસસી ની તો શું વાત કરવી હે, એસએસસી સમગ્ર શિક્ષા અભિયાન શરૂઆત 2001 થી, પણ અત્યારે હવે એનું નામ શું થઈ ગયું, 2018 થી આપણે એને કહીએ છીએ સમગ્ર શિક્ષા. સાહેબ એકવાર પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાણો, પેન્સિલ ઉપર બે બાળકો બેઠા હોય કોનો સિમ્બોલ છે, પેન્સિલ ઉપર બે બાળકો બેઠા હોય કોનો સિમ્બોલ છે, જવાબ આવે એસએસએ નો સિમ્બોલ છે. સમગ્ર શિક્ષા જેનું ધ્યેય વાક્ય છે અહીંયા લખેલું છે, સૌ ભણે સહુ આગળ વધે, સૌ ભણે સૌ આગળ વધે છે ને. આવું 2018 માં એનું નામ થઈ ગયું સમગ્ર શિક્ષા. બરાબર. તો સાહેબ આપણે શેની વાત કરી છે તો યાદ કરો, ડીપીઈપી તરીકેની શરૂઆત થઈ હતી 1994 ની અંદર, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. પછી સાહેબ એસએસએ તરીકે એનું નામ થઈ ગયું 2001 થી સમગ્ર શિક્ષા અભિયાન. પછી એની સાથે આરએમએસ હતું, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન, આરયુએસ હતું, રાષ્ટ્રીય ઉચ્ચતર માધ્યમિક શિક્ષા અભિયાન, અને ત્યાર પછી હતું ટીચર એજ્યુકેશન. અને 2018 માં સમગ્ર શિક્ષા નામ થઈ ગયું સૌ ભણે સૌ આગળ વધે, એજ્યુકેશન ફોર ઓલ. આવું બધું ભણ્યા છીએ આપણે. પછી એનસીટીએ છે શું છે તો કે ભાઈ જેટલી પણ આપણી બીએડ અને ડીએલએડ કોલેજો ચાલે છે એને માન્યતા આપવાનું કામ કરે છે, શિક્ષકોને ટ્રેનિંગ આપવાનું કામ કરે છે. બીએડ ડીએલએડ સંસ્થા છે એને માન્યતા આપે છે, માન્યતા આપ્યા પછી એનું દેખરેખ રાખે છે, પછી શિક્ષકોને તાલીમ પણ આપે છે. ડીએલએડ અને બીએડ કોલેજને માન્યતા આપે, એના ઉપર દેખરેખ રાખે, શિક્ષકોને તાલીમ આપે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ફોકસ કરે છે. એ કામ કોનું છે તો કે એનસીટી નું કામ છે. અને એનસીટી જ નક્કી કરે છે કે એને જ કીધું છે કે દર વર્ષે ટેટની પરીક્ષા આવી જોઈએ, દર વર્ષે ટેટ પરીક્ષા યોજવી, આવી ભલામણ પણ એનસીટી ની જ છે. એ તો એવું કે દર વર્ષે 2 વાર ટેટ પરીક્ષા લ્યો. શું કે છે, દર વર્ષે 2 વખત ટેટ પરીક્ષા લ્યો, આવું એનસીટી કે છે. બરાબર. જે બીએડ અને ડીએલએડ કોલેજને માન્યતા આપે છે, દેખરેખ રાખે છે, શિક્ષકોને તાલીમ આપે છે, ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર આપે છે. અને એનસીટી નું ધ્યેય વાક્ય છે ગુરુ ગુરુ તમોધામ, ગુરુ ગુરુ તમોધામ, ગુરુ ગુરુ તમોધામ. જે અત્યારે હાલ 1995 માં એની સ્થાપના થઈ, જે અત્યારે હાલ દિલ્હી ખાતે આવેલું છે. અને એનસીટી નું ફૂલ ફોર્મ શું છે, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. એ વાક્ય છે ગુરુ ગુરુ તમોધામ. 1995 માં એની સ્થાપના થઈ. પછી આગળ વધીએ, ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના. તો ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 1949 ની અંદર થઈ. એનું ધ્યેય વાક્ય શું છે, યોગઃ કર્મસુ કૌશલ્યમ, યોગઃ કર્મસુ કૌશલ્યમ, યોગઃ કર્મસુ કૌશલ્યમ. ચલો ક્લિયર છે આટલું. ગુજરાત યુનિવર્સિટી ઈસવીસન 1949 માં સ્થાપના થઈ. યોગઃ કર્મસુ કૌશલ્યમ, આવું ધ્યેય વાક્ય છે. યોગ કર્મસુ કૌશલ્યમ, આવું ધ્યેય વાક્ય છે. પછી ગુજરાત વિદ્યાપીઠ. સાહેબ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી છે, મહાત્મા ગાંધીજીએ કરી છે 1920 માં. મહાત્મા ગાંધીજીએ ઈસવીસન 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને જેનું ધ્યેય વાક્ય છે સા વિદ્યાયા વિમુક્તતે, સા વિદ્યાયા વિમુક્તતે, આવું ધ્યેય વાક્ય છે. આવા પ્રશ્ન પૂછાય છે આપણને પરીક્ષામાં. પછી સરદાર પટેલ યુનિવર્સિટી 1955 માં સ્થાપવામાં આવે છે અને એનું ધ્યેય વાક્ય છે શીલ વૃત્તમ
શ્રુતમ, શ્રીલ વૃત્તમ ફલમ શ્રુતમ, આવું નામ છે. સરદાર પટેલ યુનિવર્સિટી, જેને વલ્લભ વિદ્યાનગરની અંદર આવેલી, અને 1955 સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના 1955, અને એનું ધ્યેય વાક્ય અહીંયા પણ લખ્યું છે, શીલ વૃત્ત ફલમ શ્રુતમ, શીલ વૃત્ત ફલમ શ્રુતમ, આવું એનું ધ્યેય વાક્ય છે. હા, સિમ્બોલ બદલાઈ ગયો, એસએસસી નો સિમ્બોલ પણ અત્યારે બદલાઈ ગયો છે. બરાબર, આપણે ધ્યેય વાક્ય બધા પૂરા કરીશું, ફટાફટ સાહેબ યાદ રહી જાય એવા છે, ફટાફટ રિવિઝન કરતા રહેજો, એટલે ધ્યેય વાક્ય આપણને બધા જ પ્રોપર આવડી જશે. તો પેલું એનસીઆરટી નું શું છે, તો કે વિદ્યા અમૃતમ શ્રુતે, જીસીઆરટી નું છે તેજસ્વીના વધીતમસ્તુ, પછી ત્રીજું છે સીબીએસઈ અસ્તોમાં સદગમય, પછી જીપીએસસી ચૈનમ સત્વ શિલાનામ, યુપીએસસી સત્યમેવ જયતે ધ્યેય વાક્ય, જીએસએસટીબી નું તમસોમાં જ્યોતિર્ગમય, પછી વિદ્યાદર્શન જીઆઈઈટી જે વિદ્યાદર્શન બિલ્ડિંગમાં છે એનું નામ વિદ્યાભરતી એજ્યુકેશન ટ્રસ્ટ, કેસીજી પ્રજ્ઞાપુરમ, આનો ભદ્રા કત્વો યનુ વિશ્વતઃ, પછી જીકેએસ એટલે ગુજરાત નોલેજ સોસાયટી, એસએસએ સૌ ભણે સૌ આગળ વધે, એનસીટી નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન ગુરુ ગુરુ તમો ધામ, અને ગુજરાત યુનિવર્સિટી યોગ કર્મસુ કૌશલમ, આવું એનું ધ્યેય વાક્ય, યોગ્ય કર્મસુ કૌશલ્યમ. ગુજરાત વિદ્યાપીઠ સા વિદ્યાયા વિમુક્તતે, મહાત્મા ગાંધીજી એને સ્થાપના કરી 1920 માં. સરદાર પટેલ યુનિવર્સિટી 1955, શીલ વૃત્ત ફલમ શ્રુતમ, શીલ વૃત્ત ફલમ શ્રુતમ, આવું એનું ધ્યેય વાક્ય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કદાચ તમે કોઈ ભણ્યા હશો, જેનું ધ્યેય વાક્ય છે પાવકા નહ સરસ્વતી, પાવકા નમઃ સરસ્વતી, પાવકા નમઃ સરસ્વતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 1967 ની અંદર સ્થાપના થઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અત્યારે ક્યાં આવેલી છે, કોઈ કમેન્ટમાં જવાબ આપશે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અત્યારે ક્યાં આવેલી છે? ઓકે, ઘણાએ સરદાર પટેલ યુનિવર્સિટીમાં બીએડ કર્યું છે, સરસ વાત છે. હા, ગુજરાત વિદ્યાપીઠનું ધ્યેય સૂત્ર પૂછાઈ ગયું, યસ અંકિતભાઈ પૂછાઈ ગયું, સાચી વાત છે. ગુજરાત વિદ્યાપીઠનું ધ્યેય વાક્ય એક વખત પૂછાઈ ગયું. મેં પ્રશ્ન પૂછ્યો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાં આવેલી છે, તો આપ સર્વ જાણો છો કે રાજકોટની અંદર આવેલી છે, જેની અંદર મેં પોતે પણ અભ્યાસ કર્યો છે. રાજકોટની અંદર આવેલી છે, રાજકોટ. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જે જામનગરની અંદર છે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, આ એનું ગેટ છે, જામનગરની અંદર છે. તો સાહેબ એનું ધ્યેય વાક્ય શું છે? કઈ લખ્યું છે આયુર્વેદ દોડ મૃતાનામ, આયુર્વેદ દોડ મૃતાનામ. 1966 ની અંદર એની સ્થાપના થઈ છે. 1966 માં સ્થાપના થઈ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર 1966. ધ્યેય વાક્ય છે આયુર્વેદ દોડ મૃતાનામ. પછી ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જેનું ધ્યેય વાક્ય છે કૃષ્ણ વંતો કૃષિ સંપન્ન. અહીંયા લખ્યું છે કૃષિ એવું પ્રાડોદસ્તી, અને અહીંયા લખ્યું કૃષ્ણ વંતો. હવે સાહેબ અહીંયા થોડુંક અલગ છે, શું કામ? તો કે અહીંયા સાહેબ ઓર્ગેનિક ની વાત છે, ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી, એનું કૃષિ એવું પ્રાડોદસ્તી છે, એટલે કે આ અલગ ચિત્ર મુકાઈ ગયું છે. અને ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી જેની સ્થાપના 1972 માં, અને સાહેબ એનું ધ્યેય વાક્ય કેવું છે? કૃષ્ણ વંતો રાષ્ટ્ર કૃષિ સંપન્નમ. સરસ. સ્ટીવન છે, એમણે ત્યાં બીએડ કરેલું છે. ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી કૃષ્ણવંતો રાષ્ટ્ર કૃષિ સંપન્નમ, આવું એનું ધ્યેય વાક્ય છે. 1972 માં સ્થાપના થઈ. પછી ભાવનગર યુનિવર્સિટી સાહેબ, ભાવનગર યુનિવર્સિટી, જેનું વાક્ય છે તમસોમાં જ્યોતિર્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, સ્થાપના 1979 માં. સાહેબ ભાવનગર ની અંદર આ સ્થાપના થઈ, તો આ વચ્ચે જે ફોટોગ્રાફ દેખાડે છે એના સિમ્બોલમાં, એ કોનો છે એવું માનવામાં આવે? ભાવનગરમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં, રિદ્ધિબેન. સયાજીરાવ તો ભાઈ વડોદરા છે, આ તો ભાવનગર ની વાત છે. સયાજીરાવ ગાયકવાડ તો વડોદરા, આ તો ભાવનગર યુનિવર્સિટી ની વાત છે. હા, કૃષ્ણકુમાર સિંહજી, યસ, કૃષ્ણકુમાર સિંહજી.
તમે જે કહો છો સયાજીરાવ ગાયકવાડ, એ તો ભાવનગર, સોરી, એ તો વડોદરા. કૃષ્ણકુમાર સિંહજી, ભાવનગર યુનિવર્સિટી. તમસોમાં જ્યોતિર્ગમય એનું ધ્યેય વાક્ય છે. લોક ભારતી સણોસરા, લોક ભારતી સણોસરા છે એનું ધ્યેય વાક્ય શું છે? અવિદ્યા મૃત્યુ તીત્વા વિદ્યા મૃતમ શ્રુતે. સાહેબ કેટલા અઘરા નામો છે. ઘણીવાર પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ જાય તો આપણને આવડતું હોવું જોઈએ. એ રીધિબેન વડોદરામાં જ છે. હા, સૌ પ્રથમ રજવાડું દાન આપનાર એ કૃષ્ણકુમાર સિંહજી. લોક ભારતી સણોસરા 1953. ધ્યેય વાક્યનું અવિદ્યા મૃત્યુ તિતરવા વિદ્યા ડમૃતમ શ્રુતે. કેવા અઘરા નામો છે પણ પાકા તો કરવા પડશે હો. હા, લોક ભારતી કોની સંસ્થા કહેવાય? લોક ભારતી કોની સંસ્થા કહેવાય? યસ, ઇંકલબેને જવાબે આપી દીધો. ખૂબ સરસ. નાનાભાઈ ભટ્ટની સંસ્થા છે પહેલા. યસ, નાનાભાઈ ભટ્ટ. પછી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 1986 માં એની સ્થાપના થઈ, જેને આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કહીએ. હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી એટલે કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. આના ગેટનો ફોટોગ્રાફ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 1986 માં સ્થાપના થઈ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ક્યાં આવેલી છે? એનું ધ્યેય વાક્ય છે પાવકા નમઃ સરસ્વતી. પાવકા નમઃ સરસ્વતી, આવું એનું ધ્યેય વાક્ય છે. 1986 માં સ્થાપના. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ક્યાં આવેલી છે? મને કોઈ કમેન્ટમાં કહેશે? ખૂબ. અંકિતભાઈ રાઠોડ કે સર મેં અહીંયા જ અભ્યાસ કર્યો છે. સરસ. પાટણમાં આવેલી છે. ક્યાં? પાટણ. ચલો, અંકિતભાઈ અહીંયા જ અભ્યાસ કર્યો છે. ઓકે. સુથાર મનીષાબેન પણ અહીંયા જ અભ્યાસ કરી રહ્યા છે. ખૂબ સરસ. તો હેમચંદ્રાચાર્ય જે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે પાટણની અંદર આવેલી છે. બરાબર. પાવકા નમઃ સરસ્વતી એનું ધ્યેય વાક્ય છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી 1994 માં સ્થાપના થઈ. 1994. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ધ્યેય વાક્ય શું છે? સ્વાધ્યાય પરમ તપઃ. સ્વાધ્યાય પરમ તપઃ. સ્વાધ્યાય પરમ તપઃ, આવું એનું ધ્યેય વાક્ય છે. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ઓકે, મનીષાબેન કે અમારા ઘરથી 20 કિલોમીટર દૂર હતી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી. ઓકે, સરસ. મહેશભાઈ માસ્ટર કરી રહ્યા છે અહીંયા. ઓકે, નીરુ પટેલે પણ ત્યાં અભ્યાસ કર્યો. સારી વાત છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી 1994. શું છે ભાઈ એનું ધ્યેય વાક્ય? સ્વાધ્યાય પરમઃ તપઃ. પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જે ક્યાં આવેલી છે? કોઈ મને કમેન્ટ કરશે ક્યાં આવેલી છે? સત્યમ જ્ઞાનમ અનંતમ, આ એનું ધ્યેય વાક્ય. સત્યમ જ્ઞાનમ અનંતમ આ ધ્યેય વાક્ય છે. 1967 ની અંદર એની સ્થાપના થઈ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. સત્યમ જ્ઞાનમ અનંતમ આ એનું ધ્યેય વાક્ય છે. ક્યાં આવેલી છે? ભાવનગરમાં નથી પહેલા, સુરતમાં છે. ક્યાં આવેલી છે? વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુતર નહીં, સુરત. સાહેબ આના થોડા થોડા છે ને તમે ટ્રીક પણ બનાવજો. થોડી થોડી. તમે હવે શિક્ષક બની ગયા છો, હે ને? તમે બધા હવે શિક્ષકની કેડરમાં આવી ગયા છો એટલે તમારે બધાએ પણ થોડી થોડી જાતે ટ્રીક બનાવતા શીખવાનું. ઓકે, આરતીબેન કે સર મેં ત્યાં જ MA કર્યું છે. સરસ વાત છે. તો થોડી થોડી ટ્રીક બનાવતા શીખજો. ઘરે બેઠા બેઠા થોડું લખજો, વાંચજો, ટ્રીક બનાવજો, એટલે તમને 100% આ બાબતો સ્પષ્ટ થવા લાગશે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, ગણપત યુનિવર્સિટી. ગણપત યુનિવર્સિટીનું ધ્યેય વાક્ય છે વિદ્યા સમાજોત્કર્ષ. વિદ્યા સમાજોત્કર્ષ. વિદ્યા સમાજોત્કર્ષ. વિદ્યા સમાજોત્કર્ષ, આવું વાક્ય છે ગણપત યુનિવર્સિટીનું. આ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? સ્થાપના 2005 માં થઈ. ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે?
ઓકે દીપિકાબેન, તમે ભાવનગર યુનિવર્સિટીમાં કર્યું છે. તો સાહેબ આ ગણપત યુનિવર્સિટી આવી છે ખેરવા મહેસાણા ખાતે. ખેરવા મહેસાણા. ગણપત યુનિવર્સિટી છે ખેરવા મહેસાણા ખાતે. સ્થાપના 2005. વિદ્યા સમાજોત્કર્ષ. વિદ્યા સમાજોત્કર્ષ આવું એનું ધ્યેય વાક્ય છે. પછી કચ્છ યુનિવર્સિટી. કચ્છ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો સાહેબ એનું વાક્ય પણ જીસીઆરટી નું વાક્ય છે ને એની જેવું છે. જો તેજસ્વીના વધી તમસ્તુ. જીસીઆરટી નું જે વાક્ય છે ને કચ્છ યુનિવર્સિટી નું એ જ વાક્ય છે. કચ્છ યુનિવર્સિટી તેજસ્વીના વધી તમસ્તુ. એની સ્થાપના થઈ 2006 જીસીઆરટી નું જે વાક્ય છે ને એ જ. અને આ તો ખબર જ છે આપણને ક્યાં આવેલી છે? ભુજની અંદર. કચ્છ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ભુજમાં આવેલી છે. ભુજમાં. આ એનો લોગો છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી. ચિલ્ડ્રન યુનિવર્સિટી. ધ્યેય વાક્ય સત્યમ વૃત્તમ બૃહત. સત્યમ વૃત્તમ બૃહત. સત્યમ વૃત્તમ બૃહત. સ્થાપના થઈ 2009 આ તો આમને યાદ રહી જાય. ચિલ્ડ્રન ની વાત કરે આરટી એક્ટ 2009. આરટી એક્ટ 2009 વાત કરે છે. તો સાહેબ ચિલ્ડ્રન ની વાત કરે એટલે ચિલ્ડ્રન યુનિવર્સિટી જે ક્યાં આવેલી છે? ગાંધીનગર ખાતે. ગાંધીનગર ખાતે. સત્યમ વૃત્તમ બૃહત. ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર ખાતે 2009 સ્થાપના. સત્યમ વૃત્તમ બૃહત એનું ધ્યેય વાક્ય. પછી ટીચર્સ યુનિવર્સિટી 2009 સ્થાપના. ધ્યેય વાક્ય છે નહીં જ્ઞાનેન સદસ્ય પવિત્ર મહી વિદ્યતે. નહીં જ્ઞાનેન સદસ્ય પવિત્ર મહી વિદ્યતે. ટીચર્સ યુનિવર્સિટી 2009 સ્થાપના. નહીં જ્ઞાનેન સદસ્ય પવિત્ર મહી વિદ્યતે. આવું એનું ધ્યેય વાક્ય છે. હવે સાહેબ શૈક્ષણિક સામયિકોની ચર્ચા કરીએ. ધ્યેય વાક્ય આપણે 25 યાદ રાખવાના છે. આ 25 રિવિઝન કરજો એટલે યાદ રહી જશે. આપણે એવી આશા રાખીએ કે ભાઈ જો આપણી પરીક્ષામાં આપણને ધ્યેય વાક્ય પૂછે તો આ 25 સંસ્થાઓના જ પૂછે. અને સાથે સ્થાપનાનું નામે સ્થાપનાનું વર્ષે પૂછે. સંસ્થાનું નામ, સ્થાપના વર્ષ અને ધ્યેય વાક્ય. સંસ્થાનું નામ, સ્થાપના વર્ષ અને ધ્યેય વાક્ય. આપણે એવી આશા રાખીએ આ 25 પાકા કરીએ પૂછાય તો આમાંથી. સાહેબ મોસ્ટ ઓફ આમાંથી જ પૂછાણા છે એટલે આપણને આમાંથી જ પૂછશે. એટલે તમે આ 25 ધ્યેય વાક્યો પાકા કરી લેજો. સામયિકો થોડા એવા જ છે એટલે આપણે ફટાફટ એને જોઈ લઈએ છીએ. સામયિકો થોડા છે એટલે ફટાફટ જોઈ લઈએ આપણે. તો સાહેબ કયું સામયિક કોણે આપ્યું છે? કયું સામયિક કોણે આપ્યું છે? આ જોડકું પણ પૂછાય. જોડકું પણ પૂછાય છે. તો જો કયું સામયિક કોણે આપ્યું એનું નામ લખ્યું છે. જ્ઞાન સેતુ નામનું સામયિક છે કોણે આપેલું છે? તો BAOU આપેલું છે. BAOU એટલે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. જ્ઞાન સેતુ જે આ સામયિક નું નામ છે. આ શું છે? સામયિક નું નામ છે. એટલે કે એક પ્રકારનું આમ સામયિક આવે ને ઓલું આપણે કેમ ઓલું છાપા આવે એમ છાપા એટલે ન્યૂઝપેપર આવે એમાં કેમ ઓલું સામયિક હોય. ન્યૂઝપેપરના તંત્રીને સામયિક નથી આવતું એક નાની એવી પત્રિકા આવે. નાની એવી પત્રિકા જેવું આવે એને સામયિક કહેવાય. ઘણા પાસે એવું પૂછે સામયિક એટલે શું? સામયિક એટલે નાની એવી પત્રિકા જેવું આવે એમાં લખેલું હોય. તો જ્ઞાન સેતુ નામનું સામયિક BAOU દ્વારા બનેલું છે. બરાબર. કોના દ્વારા બનેલું છે? BAOU. એટલે આ એક પ્રકારનું સામયિક એટલે મેગેઝિન થાય. મેગેઝિન એટલે કોણ? સામયિક એટલે મેગેઝિન. તો જ્ઞાન સેતુ નામનું સામયિક BAOU અંતર્ગત. BAOU એટલે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ચલો ત્યાર પછી બીજું સામયિક છે એનું નામ છે બાળ વિશ્વ. સાહેબ આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય. બાળ વિશ્વ નામનું સામયિક.
બાળ વિશ્વ નામનું સામયિક છે. સામયિક એટલે મેગેઝિન થાય. ઘણા એને પૂર્તિ પણ કહે, ઘણા એને મેગેઝિન પણ કહે, ઘણા એને સામયિક પણ કહે, ઘણા એને મેગેઝિન પણ કહે, ઘણા એને પૂર્તિ પણ કહે, ઘણા સામયિક કહે. મેગેઝિન, પૂર્તિ, સામયિક બધું એક જ. બાળ વિશ્વ નામનું સામયિક કોણે બનાવ્યું? ચિલ્ડ્રન યુનિવર્સિટી જે ગાંધીનગરમાં આવેલી છે. સાહેબ આવો પ્રશ્ન પૂછાયો, ખાલી આટલું જ. જ્ઞાન સેતુ નામનું સામયિક કોનું છે? પછી બાળ વિશ્વ નામનું સામયિક ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર. પછી શબ્દ સૃષ્ટિ નામનું ગુજરાત સાહિત્ય અકાદમી. ગુજરાત સાહિત્ય અકાદમીનું છે ભાઈ. શબ્દ સૃષ્ટિ નામનું સામયિક કોનું છે? ગુજરાત સાહિત્ય અકાદમીનું છે. ચલો પછી છે ભાઈ પરબ. સાહેબ આ પ્રશ્ન પૂછાઈ ગયો. ટેટમાં પરબનો પ્રશ્ન પૂછાઈ ગયો. ટેટમાં પરબનો પ્રશ્ન પૂછાઈ ગયો. આ પરબ નામનું સામયિક કોનું છે? ગુજરાત સાહિત્ય પરિષદ. ગુજરાત સાહિત્ય પરિષદનું સામયિકનું નામ જણાવો તો એમાં જવાબમાં પરબ આવતું હતું. ગુજરાત સાહિત્ય પરિષદના મેગેઝિનનું નામ અથવા તો સામયિકનું નામ જણાવો, જવાબ પરબ આવતું હતું. આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે. પછી બુદ્ધિ પ્રકાશ નામનું સામયિક કોનું છે? તો ગુજરાત સાહિત્ય સભાનું છે. એ કંઈક આ પ્રકારે લખાયેલું. લખાણ શું છે આપણે નથી જોતા, પણ એ આ ટાઈપનું હતું. ગુજરાત સાહિત્ય સભા દ્વારા લખાયેલું સામયિક એટલે બુદ્ધિ પ્રકાશ. ચલો ત્યાર પછી છે નેક્સ્ટ નવનીત સમર્પણ નામનું સામયિક છે ભારતીય વિદ્યાભવનનું. નવનીત સમર્પણ, ભારતીય વિદ્યાભવન. સામયિકના નામ યાદ રાખજો, કદાચ એકાદું આપણને પૂછાય. બરાબર, ધ્યેય વાક્ય જોઈ લીધા અને સામયિકે જોઈ લઈએ છીએ આપણે. જન કલ્યાણ છે એ છે પુનિત સેવા ટ્રસ્ટ અંતર્ગત. જન કલ્યાણ છે પુનિત સેવા ટ્રસ્ટ અંતર્ગત સામયિક બનાવવામાં આવેલું છે. નેક્સ્ટ લઈએ કવિતા નામનું સામયિક. જન્મભૂમિ પ્રકાશન અંતર્ગત છે. જન્મભૂમિ પ્રકાશન કવિતા નામનું સામયિક. રોજગાર સમાચાર માહિતી ખાતું ગાંધીનગર. સાહેબ આ તો બધાને ખબર જ છે. રોજગાર સમાચાર છાપું તો તમે રોજ વાંચતા હશો જ. કેમ? તો કે આમાં સાહેબ રોજગારની વાત હોય. ક્યાંથી નોકરી મળશે, કઈ નોકરી મળશે, એ બધી માહિતી રોજગાર સમાચારમાં દરરોજ આવે. હે, માહિતી આપનારું ખાતું એટલે ગાંધીનગર. રોજગાર સમાચાર અંતર્ગત રોજ કદાચ તમારા ઘરે તમે વાંચતા હશો. માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણનું એ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આવે, એના દ્વારા માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણનું સામયિક બહાર પાડવામાં આવે છે. ગુજરાત નામનું સામયિક માહિતી વિભાગ ગાંધીનગર અંતર્ગત. માહિતી વિભાગ ગાંધીનગર અંતર્ગત ગુજરાત નામનું સામયિક બહાર પાડવામાં આવે. શિક્ષક જ્યોત. શિક્ષક જ્યોત નામનું સામયિક ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ. સાહેબ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ છે એનું ધ્યેય વાક્ય પણ તમસોમાં જ્યોતિર્ગમય છે. તમસોમાં જ્યોતિર્ગમય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ છે ને એનું આ ધ્યેય વાક્ય છે. અને એને જે સામયિક બહાર પાડ્યું એનું નામ શિક્ષક જ્યોત છે. જ્ઞાન શક્તિ. જ્ઞાન શક્તિ નામનું સામયિક છે સમગ્ર શિક્ષણ. ઘણા કહેશે જ્ઞાન શક્તિ તો આપણી જ્ઞાન લાઈવની બુકનું નામ નથી. હા, જ્ઞાન લાઈવની બુકનું નામ છે, પણ જે સમગ્ર શિક્ષા છે ને એનો લોગો જો ચેન્જ થઈ ગયો છે. આ લોગો થઈ ગયો. ઘણા મને ઘણી વાર કહેતા કે સર પેલા લોગો અલગ હતો ને હવે લોગો અલગ છે ને. હા, હવે લોગો અલગ છે. આ નવો યાદ રાખજો. પેલા કેવું હતું? પેલા પેન્સિલ વાળો લોગો આવતો. એનું નામ ત્યારે શું હતું? સર્વ શિક્ષા હતું. સર્વ શિક્ષા અભિયાન. સર્વ શિક્ષા અભિયાનમાં પેન્સિલ વાળો લોગો આવતો. હવે સમગ્ર શિક્ષા થઈ ગયો એટલે આવો કઈક લોગો આવે છે. ઘણા મને કહેતા હતા ને સર લોગો ચેન્જ થયો છે. હા, આ લોગો આવી ગયો છે અત્યારે. અને જ્ઞાન શક્તિ જે છે એ જ્ઞાન શક્તિ નામનું સામયિક સમગ્ર શિક્ષા અંતર્ગત બને છે. સમગ્ર શિક્ષા નામનું સામયિક ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ બનાવે છે. ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ સા વિદ્યા વિમુક્તતે. સાહેબ આ બધા સંઘ છે ને એ જ્યારે શિક્ષકોની ભરતી ન થતી હોય, આચાર્યની ભરતી ન થતી હોય ત્યારે આ બધા સંઘ છે એ પોતાનું અરજીઓ કરીને આ બધી ભરતીઓ અત્યારે જે શિક્ષણ સહાયક ચાલે એમાંય આચાર્ય સંઘ છે એ પણ ભલામણ કરે છે. પછી આગળ જે નામ આવ્યું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ, એ પણ ઘણી બધી ભલામણો કરતા હોય. ચલો પછી વાત કરીએ આપણે ત્યાર પછીની લોકજીવન.
લોકજીવન નામનું સામયિક કોનું છે? તો એ છે ગુજરાત વિદ્યાપીઠનું. નવું વાંચતા લખતા શીખેલા માટે પખવાડિક. પખવાડિક એટલે 15 દિવસે આપવામાં આવે. ગુજરાત વિદ્યાપીઠનું સામયિક જેનું નામ છે લોકજીવન. કેવું નામ છે? લોકજીવન. કુલ ધર્મ નામનું સામયિક, સત્યનો અવાજ સત્યનો સાથ એટલે કુલ ધર્મ. શાળા સંચાલક મંડળનું છે આ. શાળા સંચાલક મંડળનું સામયિક છે કુલ ધર્મ, સત્યનો અવાજ સત્ય અને સાથ. સફારી નામનું નગેન્દ્ર વિજય બનાવ્યું છે. સફારી નામનું સામયિક નગેન્દ્ર વિજય બનાવે છે. એનો અહીંયા ફોટોગ્રાફ આપ્યો છે. આદિત્ય કિરણ. આદિત્ય કિરણ નામનું સામયિક છે હર્ષદ પટેલનું છે. હર્ષદ પટેલનો ફોટોગ્રાફ છે. બાલ સૃષ્ટિ નામનું સામયિક પાઠ્યપુસ્તક મંડળનું છે. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો. બાલ સૃષ્ટિ વાળો પ્રશ્ન ટેટમાં પૂછાઈ ગયો છે. બાલ સૃષ્ટિ વાળો પ્રશ્ન ટેટમાં પૂછાઈ ગયો છે. હા, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘમાં સરસ્વતી આવશે. સમગ્ર શિક્ષા નહીં આવે પણ અહીંયા શું આવશે? ભૂલથી લખાઈ ગયું સરસ્વતી આવશે. ગુજરાત રાજ્ય આચાર્ય સંઘમાં સરસ્વતી આવશે. ચલો એક પ્રશ્ન ખાલી વચ્ચે તમને પૂછી લઉં. જીવન શિક્ષણ નામનું સામયિક કોનું છે? કમેન્ટમાં જવાબ આપજો. યસ લક્ષ્મીબેન, સાચું છે. જીવન શિક્ષણ નામનું સામયિક કોનું છે? તો લોકજીવનમાં ગુજરાત વિદ્યાપીઠ આવશે. પછી કુલ ધર્મ શાળા સંચાલક મંડળ, સફારી નામનું નગેન્દ્ર વિજય, પછી આદિત્ય કિરણ એ હર્ષદ પટેલે બનાવ્યું છે. બાળ સૃષ્ટિ વાળો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બાળ સૃષ્ટિ નામનું સામયિક બહાર પાડવામાં આવે છે. મેં એક પ્રશ્ન હમણાં પૂછ્યો તમને, તેનો જવાબ જીસીઆરટી આવશે. જીવન શિક્ષણ નામનું સામયિક. એમાં જીસીઆરટી જવાબ આવશે. જો જ્ઞાન શક્તિ પરબ બાળ વિશ્વ જીવન શિક્ષણ આટલા પૂછાયેલા છે. જ્ઞાન શક્તિ પરબ બાળ વિશ્વ જીવન શિક્ષણ આટલા પૂછાયેલા છે. બાલ વિનોદ મહેન્દ્ર શાહ. બાલ વિનોદમાં શું આવશે? મહેન્દ્ર શાહ આવશે. જીવન શિક્ષણ જો આવી ગયું ને ભાઈ, જીવન શિક્ષણ આવી ગયું. જીસીઆરટી. સામયિકના પ્રશ્નો પૂછે એટલે આપણને બધું આવડવું જોઈએ. કયા કયા પૂછાણી તમને કહું. જો કયા કયા પૂછાણા છે ને, એક જ્ઞાન શક્તિ પૂછાણું છે, એક પરબ પૂછાણું છે, એક બાળ વિશ્વ પૂછાણું છે, એક જીવન શિક્ષણ વાળો પ્રશ્ન પણ પૂછાણો છે, ટેટ 1 ની અંદર જોવા મળેલો હતો, અને એક પ્રશ્ન છે બાલ સૃષ્ટિ વાળો. આટલા પ્રશ્ન પૂછાણા કે આ સામયિક કોના દ્વારા તૈયાર કરવામાં આવે. આ બધા ટાટમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. શું જવાબ આવશે? તો એ તમારે મને કમેન્ટમાં કહેવાના છે. જ્ઞાન શક્તિમાં શું આવે, પરબમાં શું આવે, બાળ વિશ્વમાં શું આવે, જીવન શિક્ષણ ને બાલ સૃષ્ટિ. આ 5 નામો પૂછાઈ ગયા છે ટેટ ટાટ એક્ઝામમાં. હવે કદાચ આ ન પૂછાય તો આ સિવાયના બીજા પૂછાય, પણ આપણને બધા આવડવા જોઈએ. કદાચ તમને આ ન પૂછાય, બીજા પૂછાય, પણ તમને બધા આવડવા જોઈએ. હા, સારસ્વત. ઓકે, સારસ્વત આવશે. સરસ્વતી મેં લખ્યું ને, સારસ્વત આવશે. હા, અહીંયા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘમાં આવશે સારસ્વત. તો જ્ઞાન શક્તિમાં પહેલા આવશે, પહેલા વહેલા સર્વ શિક્ષા અભિયાન. જેને જે યાદ હોય કમેન્ટ કરજો. બરાબર, જેને જે યાદ હોય એ તમે મને કમેન્ટ કરજો. જ્ઞાન શક્તિની અંદર શું આવશે? તો સર્વ શિક્ષા અભિયાન આવશે.
પરબની અંદર શું આવશે? ગુજરાત સાહિત્ય પાઠ્યપુસ્તક મંડળ આવશે ને ગુજરાત સાહિત્ય પરિષદ. પરબમાં ગુજરાત સાહિત્ય પરિષદ આવશે. બાળ વિશ્વમાં શું આવશે? ચલો વન બાય વન જવાબ. સર્વ શિક્ષા અભિયાન જ્ઞાન શક્તિ માટે આવે, ગુજરાત સાહિત્ય પરિષદ પરબ માટે આવે, બાળ વિશ્વ માટે, ચિલ્ડ્રન યુનિવર્સિટી આવે, જીવન શિક્ષણ માટે તો અહીંયા લખેલું જ છે ઓલરેડી, જીસીઆરટી આવે, અને બાળ સૃષ્ટિ. બાળ સૃષ્ટિમાં શું આવે? બાળ સૃષ્ટિ કોનું સામયિક છે? બાળ સૃષ્ટિ. તો બાળ સૃષ્ટિમાં જવાબ આવે પાઠ્યપુસ્તક મંડળ. ડન. ચાલો તો જીવન શિક્ષણ, આ બધા પ્રશ્નો છે પૂછાઈ ગયા. જીવન શિક્ષણ વાળો પ્રશ્ન પણ ગયા વખતે પૂછાણો હતો, જીસીઆરટી આવતું હતું. સફારી. સફારીમાં આવશે નગેન્દ્ર વિજય. આ પ્રશ્ન બીજી વાર રિપીટ થયો, 2 વાર એના ફોટા આવ્યા એવું મને લાગ્યું કદાચ. 2 વખત અલગ ફોટા મૂક્યા. સફારીમાં નગેન્દ્ર વિજય, બે એક જ વ્યક્તિ છે પણ ફોટા અલગ અલગ છે, વ્યક્તિ એક જ છે. સફારીમાં નગેન્દ્ર વિજય બા એક જ છે. ઘરશાળા. ઘરશાળા વાહ ભાઈ વાહ. જસીબેન નાયક, જેમનો ફોટો છે, ઘરશાળા નામનું સામયિક એને બનાવ્યું હતું જસીબેન નાયકે. ઘરશાળા નામનું સામયિક જસીબેન નાયક. વિજ્ઞાન દર્શન અરુણ દવે, રવિ કૃપા ટ્રસ્ટ. વિજ્ઞાન દર્શન રવિ કૃપા ટ્રસ્ટ, અરુણ દવે વિજ્ઞાન દર્શન નામનું સામયિક બનાવ્યું છે. પ્રગતિશીલ શિક્ષણની વાત પીજી પટેલ કરે છે. પ્રગતિશીલ શિક્ષણની વાત કોણ કરે છે? એટલે કે પ્રગતિશીલ શિક્ષણ નામનું જે સામયિક હતું એ પીજી પટેલે બનાવ્યું છે. સમણું નામનું સામયિક મોતીભાઈ પટેલ. સમણું મોતીભાઈ પટેલ. અચલા મફતભાઈ પટેલ. મફતભાઈ અચલા. અચલા મફતભાઈ, મફતભાઈ અચલા. ઓળખ રનાદ્ય પ્રકાશન. રનાદ્ય પ્રકાશન ઓળખ. રનાદ્ય પ્રકાશનનું આ ઓળખ નામનું સામયિક. જ્ઞાન ગમ્મત નામનું સામયિક છે ધર્મિષ્ઠા શાહનું. ધર્મિષ્ઠા શાહ જ્ઞાન ગમ્મત. વિદ્યાપીઠ સેતુ. ગુજરાત વિદ્યાપીઠનું આ મુખપત્ર છે. ગુજરાત વિદ્યાપીઠનું આ મુખપત્ર છે. વિદ્યાપીઠ સેતુ તરીકે જેને ઓળખાય છે. અભિયાન તો કે સંભાવ મીડિયા. અભિયાન નામનું સામયિક સંભાવ મીડિયાનું છે. હાયર મેસેજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘનો છે. હાયર મેસેજ કોનો છે? ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘનો. ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ. માધ્યમિક સંદેશ માધ્યમિક શિક્ષક સંઘ માટે. માધ્યમિક સંદેશ નામનું સામયિક માધ્યમિક શિક્ષક સંઘનું છે. સાહેબ આની સાથે જ આપણા ધ્યેય વાક્યો અને સામયિક પૂરા થાય છે. બરાબર. આજના લેક્ચરને આપણે અહીંયા સુધી જ રાખી શકીશું. થોડું છે તમે જોઈ શકતા હશો કે થોડું ઘણું છે તબિયતના ઇસ્યુના કારણે આપણે છે નગર તો ધડબડાટી કંઈક ટ્રિક્સ અને ટિપ્સ બનાવત કે જેથી યાદ રહી જાય, પણ એવો સમય આપણી પાસે અનુકૂળ નથી. બરાબર. એટલે આજે અહીંયા સુધી રાખીએ. પણ હા, આજે અને આવતીકાલે 2 લેક્ચરમાં ખાસ જોડાવાનું ભૂલતા નહીં. આપણે હમણાં 10:30 વાગે ક્વિઝ કોમ્પિટિશનમાં તો મળીશું જ. ક્વિઝ કોમ્પિટિશનમાં તો 100% મળીશું જ આપણે. અને આવતીકાલે 9 વાગે પરીક્ષાનું અપડેટ આપીશું. આજે આપણે ક્વિઝ કોમ્પિટિશનમાં 100% મળીશું અને કાલે આપણે 9 વાગે પરીક્ષાનું અપડેટ પણ 100% આપીશું.
કાલે પરીક્ષા અપડેટ 100% આપીશું. આજે 10:30 વાગે ક્વિઝ કોમ્પિટિશનમાં 100% મળીશું. આ બંને સેશન ક્યાં હશે? યુટ્યુબ ઉપર હશે. બંને સેશન યુટ્યુબ ઉપર હશે. જ્ઞાન લાઈવ શિક્ષણ આપણી યુટ્યુબ ચેનલ. ટેટ ટાટની કાંઈ પણ માહિતી હોય, શિક્ષણની કાંઈ પણ માહિતી હોય એટલે કઈ ચેનલમાં જોડાવાનું? જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ પર જોડાવાનું. કાંઈ પણ માહિતી હોય. ચલો હવે તમારા કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો. બાકી આપણે લેક્ચર્સનું આયોજન થતું હોય છે, તમે બધા ખાસ જોડાતા રહેજો. હા, કુમાર નામનું રવિશંકર રાવળનું છે. કુમાર નામનું સામિક છે એ રવિશંકર રાવળનું છે એવું કોઈક કહે છે. કુમાર નામનું સામિક રવિશંકર રાવળનું છે. અને છે ને સાહેબ આ બંને લેક્ચર સાંજે જ હશે. PM લખ્યું છે એટલે આ બંને લેક્ચર ક્યારે હોય? રાત્રે હોય. આ પણ રાત્રે 10:30 વાગે અને આ પણ રાત્રે જ હશે 9 વાગે. અને હા, આવતીકાલે તમારી બેચમાં 12 વાગ્યે છે ને એક મેરેથોન લેક્ચર છે અંગ્રેજીનું. આ અંગ્રેજીનો મેરેથોન લેક્ચર છે એ આપણા ઋત્વી મેડમ લેવાના છે. એટલે ઋત્વી મેડમનો આવતીકાલનો લેક્ચર 12 વાગ્યાથી કંઈક મેરેથોન લેક્ચર છે, તો એમાં બધા જોડાજો. જેમાં ઋત્વી મેડમ તમને અંગ્રેજી વિશે માહિતી આપવાના છે આવતીકાલે બપોરે 12 વાગ્યે. ડન? ચાલો, તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ. તમારા કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો, બાકી છૂટા પડીએ. તમારા કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો, બાકી છૂટા પડીએ. હે ને? આ બધા જ આપણે ધ્યેય વાક્ય જોઈ ગયા. NCERT નું, GCERT, બધા ધ્યેય વાક્યોની સાથે સાથે આજે આપણે સામિકોને પણ ભણ્યા છે. ખાસ યાદ રાખજો આ બધી જ બાબતો. પરીક્ષાની અંદર સામિક અને ધ્યેય વાક્યનો એકાદો પ્રશ્ન હોય, કા સામિકનો હોય કા ધ્યેય વાક્યનો એકાદો પ્રશ્ન તો હોય જ છે. બરાબર? અને વચ્ચે વચ્ચે જ્યારે પણ મને સમય અનુકૂળ આવશે ત્યારે 100% હું તમારી બેચમાં પણ લેક્ચર ગોઠવીશ. આમ તો આપણું શિક્ષણ મોસ્ટ ઓફ પૂરું થઈ જ ગયું છે, પણ આવી કોઈ અવનવી માહિતી હોય, આવી કોઈ અવનવી બાબતો હોય કે જે પરીક્ષા લક્ષી હોય, પરીક્ષામાં પૂછાતું હોય, તો એવી માહિતીઓ આપણે ભણતા રહેશું. બરાબર? સામિકો અને ધ્યેય વાક્યો. બધી રાબિયા હું કહી દઉં છું અહીંયા, PPT ટીમને જણાવી દઈશું આપણે. ચલો, કોઈને કઈ પ્રશ્ન હોય તો બાકી કમેન્ટની અંદર આપણે આજના પ્રતિભાવો આપી દો ને પછી આપણે છૂટા પડીએ. કોઈને કઈ પ્રશ્ન હોય, કઈ પણ કહેવાનું હોય તો અત્યારે જણાવી દેજો. હા, તમારી બેચમાં જે ગણિતના લેક્ચરો બાકી છે પણ આપણે વહેલી તકે સ્ટાર્ટઅપ કરાવીશું. અને આવતીકાલે બપોરે 12 વાગે અંગ્રેજીનો લેક્ચર રહેશે, જેમાં તમને ઋત્વી મેડમ છે એ અંગ્રેજી ભણાવવાના છે. અનિતા સુચિત્રાએ આપણે જણાવી દઈએ, અત્યારે કહી દઈશું. હા, ધર્મિષ્ઠાબેન એ પણ જો પોસિબલ હશે તો કરાવી દેશું. ઇંગ્લિશ મહેશ સર જ લેશે, પણ આ તો શું છે કે મહેશ સર પાસે સમયની અનુકૂળતા ના હોય એટલે પૂજાબેન ભટ્ટ સારી વાત છે. આ MCQ લઈને પણ આવીશું. મહેશ સર તમારું અંગ્રેજી લેવાના છે પણ કોઈ કારણસર એમનું પાસે ટાઈમ નથી મળતો. કેવું થાય છે કે ભાઈ એનું આખું છે શેડ્યુલ જ એવું જબરદસ્ત હોય છે, જેથી શું થાય મહેશ સર આપણને ઇંગ્લિશ માટે છે લેક્ચર લેવા આવી શકતા નથી એવું થાય છે. પણ એ ન આવે ત્યાં સુધીમાં આપણે પાસે ઋત્વી મેડમ છે, તો એ તમને ઇંગ્લિશમાં તમારું છે એ અટકે નહીં એટલે તમને ભણાવશે. બાકી મહેશ સર પાસે સમયની અનુકૂળતા હશે એટલે મહેશ સર 100% આવશે જ, પણ એમની પાસે સમયની અનુકૂળતા નથી હોતી દોસ્તો. એટલા માટે ઋત્વી મેડમના લેક્ચર તમારે જોવા પડશે. તો સવારે એટલે કે કાલે 12 વાગે તમે જોડાઈ જજો બધા. ઓકે, કુમારપાલ ચુડાસમા આપણે કહી દઈશું. સુથાર મનીષાબેન મુકાવી દઈએ. ચલો તો મળીએ ભાઈ આવતીકાલે. આમ તો આપણે તો હમણાં જ મળીએ છીએ ક્વિઝ કોમ્પિટિશનમાં.
ચલો કેટલા લોકો ક્વિઝ કોમ્પિટિશનમાં જોડાશે કન્ફર્મેશન આપી દો એટલે છૂટા પડી. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ઋત્વી મેડમ સારું જ ભણાવે છે. ઓકે ઓકે, કઈ વાંધો નહીં. ઋત્વી મેડમ સારું જ ભણાવે છે, પણ આ તો પહેલેથી મહેશ સર સાથે ભણ્યા હોય એટલે એમને એમની મેથડ કદાચ ફાવતી હોય એવું બની શકે. એટલે મહેશ સર જ તમને ભણાવવા માટે આવવાના છે, પણ કોઈ કારણસર મહેશ સર છે એટલું બધું ટાઈમ મેનેજમેન્ટ એનું સેટ નથી કરી શકતા. એટલા માટે છે ને તમારું બગડે નહીં ને એટલે આપણે ઇંગ્લિશ માટે ઋત્વી મેડમના લેક્ચર સેટ કર્યા છે. બાકી જ્યારે જ્યારે સમય મળશે ને ત્યારે ત્યારે આપણા મહેશ સર આવશે એવું કીધું છે. જ્યારે જ્યારે સમય મળશે ને ત્યારે ત્યારે મહેશ સર આવશે આવું આપણને કીધેલું છે. બરાબર. બાકી આજે આપણે મળી રહ્યા છીએ રાત્રે 10:30 વાગે ક્વિઝ કોમ્પિટિશનમાં. આવતીકાલે 9 વાગે પરીક્ષાનું અપડેટ આપીશું. કઈ જગ્યાએ? જ્ઞાન લાઈવ શિક્ષણ પર. બંને લેક્ચર રાત્રે, આ લેક્ચર આજે છે. હમણાં 10:30 વાગે મળીએ અને બાકી 9 વાગે આપણે પરીક્ષાનું અપડેટ કાલે આપીશું. ચલો મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા લઈશ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, બાય બાય, ટેક કેર, આવજો, ગુડ નાઇટ.